અને બાપુ અમુક અમુક એવી ગેમો આવી છે અત્યારે, બાળકો એ ગેમની અંદર પડ્યું હોય એના મા બાપનું નથી માનતું, અને એવી એવી ગેમો છે કે એની લત લાગી જાય. જેમ માણસને ડ્રગ્સની અને નશો કરવાની લત લાગે ને એમ ગેમની લત લાગે. અમુક સમય થાય એટલે એને ગેમ રમવી જ પડે, એમાં હાલે નહીં. તો ખરેખર માતા પિતાઓને એવી ગેમો ઉપર તમે માતા પિતાને શું કહેવા માંગશો? માતા પિતાને એક જ વસ્તુ કહેવા માંગુ છું, નો માને ને તો મારો, નો માને તો મારો. કે તમારા મા બાપે તમને મારે ને તો જ બચ્ચો સુધરે, માર્યા વગર બચ્ચો સુધરે નહીં. તમે એવી બીક રાખો કે મારો છોકરો કઈક કરી નાખે ને મારો, અરે દિયો કાંધ્રોટું વાળી હરખી રીતની 3-4 મારો એટલે સુધરી જાય ને ખબર હે કે 3-4 વાર પડી ને એટલે હવે રોટ પડશે. એકવાર એને મારતા થઈ જાવ ને એટલે ખબર પડી જાય કે હવે લિમિટમાં રહેવાનું. તમે જ્યાં લગી કઈ કયો નહીં, જ્યાં લગી મારો નહીં, તમે દીધા જ રાખો તો એ તો લિમિટ પાર જવાનું. એ તો બાળા રાજા છે, એને કઈ ખબર નથી. તમે જ દો છો ને, દેવાવાળું કોણ છે? મા બાપ છે. તો એ મા બાપને સમજવું પડે કે મારે આને શું દેવું છે. એ મા બાપને એ એક વિચાર કરવો પડે કે મારા છોકરાને મારે કઈ ગતિ. અત્યારના મા બાપ શું વિચારે? અત્યારનું થઈ જાય મારું, અત્યારનું મારું કામ રડી જાય, મારો છોકરો સંભાળાઈ જાય એટલે ઘણું. પણ એ ભાઈનું ભવિષ્ય નથી જોતા કે ભવિષ્યમાં શું કરશે. આ ભવિષ્ય આનું આગળ ક્યાં જશે? ધર્મમાં રહેશે કે નહીં રહે? અત્યારે મને એક વસ્તુમાં બહુ અફસોસ થાય કે આપણા ભારતભરમાં તો હું ફર્યો જ છું, પણ એમાં ગુજરાતની અંદર જેટલા ઘરડા વૃદ્ધાશ્રમ છે ને એટલા વૃદ્ધાશ્રમ બીજે ક્યાંય છે નહીં. જી, આપણે વૃદ્ધાશ્રમ જ એટલા છે. આપણે છોકરા શું કામ? કારણ કે પહેલેથી બસ એવી રીતે બહારની દુનિયામાં જોયેલા, મોબાઈલ મથેલા, આ તે બધા ભણેલ ગણેલ બધા, પછી વયા જાય બહાર વિદેશ વયા જાય, કોઈ આપની રીતે વયા જાય. તો અત્યારના છોકરા બધા જીનકારી એ બધા મોટા થાય તો સાચવશે કોઈ નહીં સાચવે. હમુરી ઘરડા ઘરની સંખ્યા વધવાની છે. હે, કારણ કે એ સમજો તમે પહેલેથી મોબાઈલ દેખાડ્યો છે, તમે પ્રેમ નથી દીધો, તમે એને તમારો પ્રેમ દીધો તો એ તમારા પાસે રહીએ. તમે પ્રેમ નથી દીધો તો મોબાઈલ દીધો છે, તો મોબાઈલ દીધો એટલે મોબાઈલ લઈને વહી જવાનો છે તમને મૂકી. બસ, જય હો, જય હો.